જય દ્વારકાધીશ મિત્રો ઠંડી ગલીમાં ખુલ્લા પગે ઊભેલી બાળકીને ધ્રુજતા કહ્યું, માસીએ મને અહીં જ સજા આપી છે. અને તે જ રાત્રે એકલા કરોડપતિએ બધું બંધ રૂમમાં કેદ નાના ભાઈનું દર્દનાક સત્ય અદાલત સુધી પહોંચાડી દીધું. તેણે મને અહીં જ ઊભા રહેવા કહ્યું છે. ઠંડીથી ધ્રુજતી 7 વર્ષની બાળકીએ દિવાલ તરફ મોઢું રાખીને ગણગણ્યું અને એ એક વાક્ય અરવિંદ મહેરા જેવા શાંત કરોડપતિ માણસની આખી દુનિયા હલાવી દીધી. દિલ્હીની જાન્યુઆરી મહિનાની એ રાત હતી. ધુમ્મસ એટલું ઘટું હતું કે રસ્તાની લાઇટો પણ ધુમ્મસમાં ગૂંગળાઈ ગઈ હોય તેવું લાગતું હતું. સાઉથ દિલ્હીના ચમકતા રસ્તાઓથી થોડે દૂર એક જૂના મહોલ્લાની સાંકડી ગલીમાં એક કરિયાણાની દુકાન બંધ થવાની તૈયારીમાં હતી. વરસાદ હળવો હતો, પણ પવન હાડકાં સુધી ધ્રુજાવી દે તેવો હતો. અરવિંદ પોતાની કાળી ગાડીમાં ઓફિસેથી પરત ફરી રહ્યો હતો. તે મહેરા ઇન્ફ્રાટેકનો માલિક હતો. શહેરના મોટા મોટા પ્રોજેક્ટ તેના એક ઇશારે ચાલતા હતા. લોકો તેને સમજદાર, ઠંડા મગજનો અને થોડો અલ્પિત રહેનારો માણસ કહેતા. તે રાત્રે તે પણ હંમેશાની જેમ કોઈની સાથે વાત કરવા નહોતો માંગતો. આખો દિવસ બોર્ડ મીટિંગ, રોકાણકારોની માગણીઓ, મીડિયાના પ્રશ્નો અને અંદર ફેલાયેલું ખાલીપણું તેની જિંદગીમાં બધું જ હતું. પૈસા, નામ, બંગલો, ગાડીઓ, બસ ઘરે પરત ફરવા પર કોઈ અવાજ નહોતો. ગાડી ગલીના વળાંક પરથી પસાર થઈ ત્યારે હેડલાઇનનો પ્રકાશ દિવાલ પર પડ્યો. એ જ પ્રકાશમાં અરવિંદે 2 નાના ખુલ્લા પગ જોયા, કાદવ અને પાણીથી ખરડાયેલા, ઠંડીથી નીલા પડી ગયેલા, ઠંડી જમીન પર જામી ગયેલા. તેણે અચાનક બ્રેક દબાવી દીધી. એક નાની બાળકી દિવાલ તરફ મોઢું રાખીને ઊભી હતી. જૂના ગુલાબી ફ્રોક ઉપર કોઈ સ્વેટર નહોતું. વાળ પલાળેલા હતા, હોઠ ફાટી ગયા હતા અને હાથમાં એક પાતળી પ્લાસ્ટિકની થેલી હતી. થેલીમાં અડધો કિલો લોટ, એક દૂધનું પેકેટ અને એક કેળા હતા. બાળકી રડી નહોતી રહી, પણ તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. સૌથી ડરામણી વાત એ હતી કે તે ભાગવાનો પ્રયત્ન પણ નહોતી કરી રહી. જાણે તેને આદેશ મળ્યો હોય કે ગમે તે થાય, હલવાનું નથી. અરવિંદ ગાડીમાંથી ઉતર્યો. તેનો મોંઘો કોટ પવનમાં ફફડાયો. તે ધીમે ધીમે તેની પાસે ગયો, જેથી બાળકી ડરી ન જાય. બેટા, તેણે નરમ અવાજે કહ્યું, તું અહીં એકલી કેમ ઊભી છે? બાળકીએ માથું ન ફેરવ્યું. તેણે મને અહીં જ ઊભા રહેવાનું કહ્યું છે. તેણે ખૂબ જ ધીમેકથી કહ્યું. અરવિંદની અંદર કંઈક ખેંચાયું. કોણે? તેણે થેલી વધુ મજબૂતાઈથી પકડી લીધી. તેની કાંડા પર ઊંડા નિશાન હતા, જાણે કોઈએ જોરથી પકડી રાખ્યું હોય. બાળકીએ ઝડપથી હાથ નીચે કરી લીધો. માસીએ, તેણે કહ્યું, હું મોડી પડી. જો હું બધો સામાન લીધા વગર ઘરે જઈશ તો અંદર નહીં જવા દે.
અરવિંદે ઉપર જોયું. સામેની જૂની ઇમારતના ત્રીજા માળનો એક પડદો સહેજ હલ્યો. કોઈ જોઈ રહ્યું હતું. તારું નામ શું છે? મીરા. કેટલા વર્ષની છે? 7. મમ્મી પપ્પા કયાં છે? આ વખતે બાળકી ચૂપ થઈ ગઈ. પવન વધુ તેજ ફૂંકાયો. અરવિંદે પોતાનો કોટ ઉતારીને તેના ખંભા પર મૂક્યો. મીરા એવી રીતે પાછળ હટી ગઈ, જાણે ગરમ કપડું પણ કોઈ ગુનો હોય. ના, તે ગભરાઈ ગઈ. જો તેઓ જોશે તો કહેશે કે મેં કોઈની પાસે માગ્યું. કોઈની પાસે ગરમ માટો માગવો એ ચોરી નથી. મીરા, અરવિંદે ખૂબ જ શાંત અવાજે કહ્યું. તેની આંખો પહેલીવાર દિવાલ પરથી હટીને અરવિંદ પર પડી. તેમાં એ ડર હતો જે કોઈ અજાણ્યા માણસથી નહીં પણ પોતાના જ ઘરની શીખવામાં આવે છે. તમે જાઓ, મીરાએ ધ્રુજતા અવાજે કહ્યું. તમને પણ વળશે. આટલી નાની ઉંમરે તે એક મોટા માણસને મુશ્કેલીમાંથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. અરવિંદને અચાનક પોતાના નાના ભાઈ નિખિલનો અવાજ અને ચહેરો યાદ આવ્યો. 6 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં નિખિલ ચાલ્યો ગયો હતો. અરવિંદ તે સમયે એક બહુ મોટી ડીલ ફાઇનલ કરી રહ્યો હતો. તેને ફોન આવ્યો હતો, પણ તેણે વિચાર્યું હતું કે 10 મિનિટ પછી નીકળશે. જ્યારે તે હોસ્પિટલ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. ત્યારથી તેણે પોતાના હૃદયના દરવાજા બંધ કરી દીધા હતા. સંબંધો, પરિવાર, બાળકોનું હાસ્ય બધું તેનાથી દૂર થઈ ગયું હતું. પણ આ ગલીમાં આ ઠંડી રાત્રે દિવાલ તરફ મોઢું રાખીને ઊભેલી મીરાને જોઈને તેને લાગ્યું કે જિંદગી તેને ફરી એ જ પ્રશ્ન પૂછી રહી છે. આ વખતે તે રોકાશે કે આગળ વધી જશે? ઉપરથી એક દરવાજો જોરથી બંધ થયો. સીડીઓમાં કોઈ ના કદમ ગુંજવા લાગ્યા. મીરાનો ચહેરો સફેદ પડી ગયો. તે આવી ગઈ. તેણે ગણગણ્યું. અરવિંદે તરત જ પોતાનો ફોન કાઢ્યો, કેમેરો ચાલુ કર્યો અને ગાડી તરફ ઇશારો કર્યો. મીરા, હું તને હોસ્પિટલ લઈ જઈશ. પોલીસ પાસે નહીં, વઢવા માટે નહીં, બસ ડૉક્ટર પાસે. તું બહુ ઠંડી થઈ ગઈ છે. ના, તે લગભગ રડી પડી. તે કહે છે કે મેં જૂઠું બોલ્યું. આજે કોઈ તને દિવાલ સામે ઊભી નહીં રાખે. અરવિંદે પહેલીવાર કઠોર અવાજે કહ્યું. ત્યાં જ સીડીઓ પરથી એક સ્ત્રીનો તીણો અવાજ આવ્યો. મીરા, બાળકીએ આંખો બંધ કરી દીધી, જાણે કોઈ સજા શરૂ થવાની હોય. સીડી પરથી ઉતરીને આવેલી સ્ત્રી મીરાની માસી સુમન હતી. તેના ચહેરા પર ક્રોધ હતો, પણ સામે મોંઘી કાર અને આલિશાન કોટ પહેરેલા અરવિંદને જોઈને તે થોડી અટકી ગઈ. કોણ છો તમે? અને મારી દીકરી પાસે શું કામ ઊભા છો? સુમને રાડ પાડીને પૂછ્યું. અરવિંદે શાંતિથી પણ મજબૂત અવાજે કહ્યું. હું અરવિંદ મહેરા છું અને આ બાળકી જે રીતે ઠંડીમાં ઊભી છે તે કાયદાકીય રીતે ગુનો છે. સુમન ગભરાઈ ગઈ.
પણ તેણે પોતાનો ડર છુપાવવા મીરાનો હાથ જોરથી પકડ્યો અને તેને અંદર ખેંચવા લાગી. મીરા દર્દથી કણસી ઉઠી. અરવિંદે જોયું કે સુમન માત્ર મીરા સાથે અત્યાચાર નહોતી કરી રહી, પરંતુ કંઈક એવું હતું જે તે છુપાવી રહી હતી. અરવિંદે ગુપ્ત રીતે પોતાના ફોનમાં સુમનની બૂમાબૂમ અને મીરાના કાંડા પરના નિશાનોનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. અરવિંદે એ જ રાત્રે પોતાના પ્રાઇવેટ ડિરેક્ટરને આ પરિવારની તપાસ કરવા માટે લગાવી દીધો. બીજા જ દિવસે સવારે જે સત્ય સામે આવ્યું તેણે અરવિંદના હોશ ઉડાવી દીધા. મીરાના પિતા અસલમાં અરવિંદના સગા નાના ભાઈ નિખિલના એક વફાદાર મિત્ર હતા, જેમનું થોડા વર્ષ પહેલા અવસાન થયું હતું. મીરાના નામે તેના પિતાએ કરોડો રૂપિયાની વીમા પોલિસી અને એક મોટો બંગલો મૂક્યો હતો, જેની ગાડીઓનો વાલી સુમન બની બેઠી હતી. સુમને મીરાને ઘરના એક નાના રૂમમાં કેદ કરીને રાખી હતી અને તેના પૈસા પર પોતે જલસા કરતી હતી. અરવિંદે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શહેરના સૌથી શ્રેષ્ઠ વકીલની ટીમ તૈયાર કરી અને સુમન વિરુદ્ધ બાળ અત્યાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. કોર્ટમાં સુમને રડવાનું નાટક કર્યું. સાહેબ, આ અમારી અમીર માણસ મારી દીકરીને મારી પાસેથી છીનવી લેવા માગે છે. હું તો તેને બહુ પ્રેમ કરું છું. ત્યારે જ અરવિંદના વકીલે કોર્ટમાં એ રાતનો વિડીયો પ્લે કર્યો. વિડીયોમાં મીરા ઠંડીમાં ધ્રુજતી ખુલ્લા પગે દિવાલ તરફ મોઢું રાખીને ઊભેલી હતી દેખાતી હતી અને સુમન તેને કટોકટીમાં ખેંચી રહી હતી. સાથે જ ડિટેક્ટિવ દ્વારા લાવવામાં આવેલા બેંક એકાઉન્ટના પુરાવા પણ રજૂ કરાયા, જે સાબિત કરતા હતા કે મીરાના પિતાના કરોડો રૂપિયા સુમન પોતાના મોજ શોખ પાછળ વાપરી રહી હતી. જજે વિડીયો અને પુરાવા જોઈને સુમનની આકરી ઝટકણી કાઢી. કોર્ટે તરત જ સુમનની ગાર્ડિયનશીપ રદ કરી અને તેને બાળ અત્યાચારના ગુનામાં જેલ ભેગી કરવાનો આદેશ આપ્યો. કોર્ટની બહાર નીકળતી વખતે મીરા ડરીને એક ખૂણામાં ઊભી હતી. અરવિંદે તેની પાસે ગયો, ઘૂંટણિયે બેઠો અને પોતાનો હાથ આગળ વધાર્યો. મીરા, હવે તારે ક્યારેય કોઈ દિવાલ સામે ઊભું નહીં રહેવું પડે. ચાલ તારા નવા ઘરે. મીરાએ અરવિંદની આંખોમાં જોયું, જ્યાં હવે માત્ર સુરક્ષા અને પ્રેમ હતો. તેણે હસતા હસતા અરવિંદનો હાથ પકડી લીધો. અરવિંદે પોતાના ભાઈ નિખિલને ગુમાવ્યા પછી જે હૃદય બંધ કરી દીધું હતું, તે આજે મીરાને નવો ન્યાય અને નવું જીવન આપીને ફરીથી ધબકતું થયું હતું. એક કરોડપતિએ અદાલતની મદદથી માત્ર એક બાળકીને જ નહીં, પણ પોતાના જીવનના ખાલીપણાને પણ સાચા પ્રેમથી ભરી દીધું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.